અમદાવાદ મહાનગરપાલિકાનો BRTS પ્રોજેક્ટ તેની ખોટના કારણે ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં BRTS બસમાં મહાનગરપાલિકાને રૂપિયા 511 કરોડની ખોટ થઈ છે, જેથી BRTSના અકસ્માત, BRTS ટ્રેકને કારણે થયેલા સાંકડા રસ્તા અને સાથે ખોટને જોતા BRTS પ્રોજેક્ટને વિપક્ષે ફજેતી પ્રોજેક્ટ ગણાવ્યો છે. વિપક્ષે સત્તાપક્ષની મુલાકાતમાં પણ ખામીઓ હોવાનું જણાવ્યું છે. BRTS કરોડોની ખોટ કરવાની સાથે સાથે કરોડોના ખર્ચે બનાવેલા કેટલાક બસ સ્ટોપની હાલત ખરાબ હોવાથી તેમાં ભ્રષ્ટાચારની આશંકા દર્શાવી છે. पिछले 5 वर्षों में 386 करोड़ 22 लाख रुपए की इनकम BRTS के द्वारा की गई, जिसमें एक्सपेंस देखा जाए तो 897 करोड़ रुपए का एक्सपेंस किया गया, यानी कि पिछले 5 वर्षों में ही 511 करोड़ रुपए का लॉस भारतीय जनता पार्टी ने BRTS प्रोजेक्ट में किया है. और फिर भी BRTS सेवा के जो बस स्टैंड हो उनकी मरम्मत ना की जाती हो, टूटी फूटी हालत में दिखाए जाते हो, वहां पर साफ सफाई ना की जाती हो, तो कहीं ना कहीं इतने वर्षों में ये 897 करोड़ रुपए का जो एक्सपेंस किया गया है उसमें बहुत बड़ा भ्रष्टाचार हुआ है. BRTF દ્વારા લોકોને નોકરીના સ્તરે, વિદ્યાર્થીઓને એજ્યુકેશનના સ્તરે પહોંચાડવામાં આવે છે અને આ બસની અંદર જે બસ સ્ટેન્ડો બનાવ્યા છે એ ખૂબ જ સારી કન્ડિશનની અંદર છે અને ત્યાં આગળ આપણે વાત કરીએ કે હાલ ગરમીની અંદર ત્યાં પાણીના જગ મૂકવામાં આવ્યા છે, ORSની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા હંમેશા સારી વસ્તુનો આક્ષેપો કરવામાં આવતા હોય છે, પરંતુ આક્ષેપોને હું ફગાવું છું. આ BRTS સર્વિસને જ્યારે દેશના એ વખતના કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ હતા ત્યારે BRTSને બેસ્ટ સર્વિસ ટ્રાન્સપોર્ટેશનનો એવોર્ડ એમના દ્વારા આપવામાં આવ્યો હતો. આમ વિપક્ષ દ્વારા ખોટા કોઈ મુદ્દો ન હોતા ખોટા આક્ષેપો કરવામાં આવે છે તે બિલકુલ પાયાવિહોણા છે.